ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તો તમારા બધાના સારા સપોર્ટથી, સાથ સહકારથી અને માતાજીની કૃપાથી તો અમારે આજે છે ને યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવી ગયું છે. તો તમારા બધાનો ખૂબ સારો સપોર્ટ, સારો સાથ સહકાર. તો વાલા મિત્રો, આવો નવો સાથ સહકાર આપતા રહેજો. તો મિત્રો, આવી અમારા મંદિરમાં મેં લાઇટ મૂકી છે LED ફ્રેમવાળી. તો એ લેવા માટે અમે આવી ગયા સુરેન્દ્રનગરથી લીંબડી. તો અમે પહોંચી ગયા લીંબડી એન્ટર થતાં જ પેટ્રોલ પંપ આવે છે ડાબી બાજુ અને સુરેન્દ્રનગરની ચોકડી છે આ. તો સુરેન્દ્રનગર ચોકડીથી અંદર પ્રવેશ દ્વાર લીંબડી. સીધો જ ગેટ આવે છે અમારો લીંબડીનો, જે ગેટમાં લખેલું છે શ્રી ચતુર્ભુજ પ્રવેશ દ્વાર લીંબડી. તો આપણે લીંબડી પહોંચી ગયા છીએ મિત્રો. લીંબડીથી ગેટની અંદર જતાં જ બસ સ્ટેશન આવે છે. તમે જોઈ શકો છો, આ છે બસ સ્ટેશન. તો બસ સ્ટેન્ડવાળા રોડથી થોડાક જ આગળ જાવ એટલે આવે છે અમારા બાબા સાહેબ આંબેડકરનો ચોક. તો બાબા સાહેબ આંબેડકરનો ચોક, તો બાબા સાહેબ આંબેડકરના ચોક પછી તો અમે ગયા સરોવરી હનુમાનથી આવે છે ચામુંડા એન્ટરપ્રાઇઝ દુકાન ઇલેક્ટ્રિકની. તો અમે ત્યાં પહોંચી ગયા ભૂપતભાઈની દુકાને. તો અહીંયા અમે જોયું તો લાઇટનું સારું એવું ફોટા ફ્રેમ હતું. તો અમે એ બનાવડાયું અમારા કુળદેવી મહાકાળી માના અને અમારા બાપા નાનજી બાપા અને પિતામર દાદા અને વાઘેલા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. દયા ઉકા ધર્મની દેવી. તો આ લાઇટ કેવી લાગી મિત્રો, કમેન્ટ કરજો. વરસીને જો પણ પગે લાગી રહ્યો છે. તો અમે પછી અહીંયા બિલ બનાવડાયું. તો આ છે આપણા ભૂપતભાઈના બે દીકરા, જૂના અને જાણીતા. દુકાન છે ચામુંડા એન્ટરપ્રાઇઝ, સરોવરી હનુમાનની બિલકુલ સામેની શેરીમાં જવી ચામુંડા એન્ટરપ્રાઇઝ દુકાનનું નામ છે. પછી પૈસા આપી દીધા અને વર્ષિલ કે હું પૈસા આપું, તો મેં વર્ષિલના હાથે પૈસા અપાવડાવ્યા અને બિલ બનાવી દીધું. ત્યાર પછી અમે નીકળી ગયા મીઠાઈ લેવા માટે. તો મીઠાઈની દુકાન આવી ગઈ કંદુ, ત્યાંથી મીઠાઈ લીધી અમે. ત્યાર પછી મીઠાઈ લીધા પછી મેં કીધું ચાલો હવે શ્રીફળ લઈ લઈએ. પછી શ્રીફળ લઈ લીધું. તો શ્રીફળ ગાંધીનીથી લીધું એટલે શ્રીફળવાળા ભાઈ કે અમારો વિડીયો પણ લઈ જાઓ, અમે યુટ્યુબમાં અમે પણ આવીએ. જો કાંઈ વાંધો નહીં, તમને તો લેવા જ પડે ને. પછી અહીંયાથી આગળ ગયા, પછી અહીંયાથી અમે નીકળી ગયા અને પછી ત્યાર પછી અમારા સુરેન્દ્રનગરની ચોકડીથી નીકળ્યા અને પછી આવી ગયો અમારા બલગામડા ગેટ. બલગામડા ગેટથી અમે નીકળી ગયા. તો થોડાક આગળ ગયા એટલે બલગામડા આવી ગયું. બલગામડા શક્તિમાનું મંદિર આવે છે. તો શક્તિમાના મંદિરથી જ એક્ઝેક્ટ થોડાક આગળ જઈએ એટલે અમારા જે મોટા ટીમલાનો વળવાનો રસ્તો આવે છે, રોડ આવે છે. અને તો અમે ત્યાં પહોંચી ગયા છે શક્તિમાનું મંદિર. તો આ છે અમારા મોટા ટીમલાનું બોર્ડ. જો તમે જો 5 કિલોમીટર છે બલગામડાથી. તો આ છે અહીંયા ત્યાંની બગીચો ગાર્ડન બલગામડા રોડ ઉપર. તો ત્યાં થોડાક આગળ ગયા રામાપીરનું મંદિર આવી ગયું અમારા ગામના મોટા ટીમલાનું. તમે વિડીયોમાં ઘણીવાર જોવો છો આ વિડીયો. તો આવી ગયા મોટા ટીમલામાં એન્ટર થઈ ગયા છીએ અમે. તો આ છે અમારું મોટા ટીમલા ગામ. તો પછી આ છે અમારું મહાકાળીમાનું મંદિર. જય મહાકાળીમાં. ત્યાર પછી સાંજ પડી ગઈ હતી એટલે અમે પછી પ્રસાદી ચડાવવા માટે આવી ગયા. અને આ છે અમારી LED લાઇટ ફ્રેમ, લાઇટ નામવાળી. જય મહાકાળીમાં, જય નરસિંહ દાદાનું નામ લખેલું છે. તો મિત્રો કમેન્ટ કરી નાખજો. તો અમારે જે પહેલું પેમેન્ટ દેવાનું હતું, માતાજીને અર્પણ કરવાનું હતું, તો અમે ત્યારે બધા માટે પ્રસાદ લાવ્યા માતાજી માટે. અને પ્રસાદ ધરાવીને બધાને મીઠા મોઢા કરાયા, ફૂલાર ચડાયા માતાજીને. પછી તમને નામ કેવું લાગ્યું મિત્રો કમેન્ટ કરજો. LED ફ્રેમ વાળું. જય મહાકાળીમાં, જય નરસિંહ દાદા.
દાદા ડાયાઉકાના ધર્મની દેવી. ત્યાર પછી હજી અમારા જે જૂના અમારા વડીલ હતા, અમારા બાપ દાદાના નામ હતા ભુવામાં, તેમના નામ પણ લખવામાં આવેલા છે. નાનજી બાપા અને પિતામહ દાદાનો વર્ષ લે તો મોજ પડી ગઈ. તો જુઓ, પછી નિવેદ ચડાવવાનો વારો આવ્યો મીઠાઈનો. પછી અમે ધૂપ દીધા મહાકાળીનું નામ લઈને. જય જય મહાકાળીમાં. ત્યાર પછી બધાને સાપ માંડી ભોવાઈ, અમારા મોટા ભાઈ રઘુભાઈ. આ છે અમારું મંદિર. ત્યાર પછી મેં પ્રસાદ વેચ્યો, બધાને પ્રસાદ આપ્યો. જય મહાકાળીમાં. જે વાત હતી કે આપણે મંદિરમાં પૈસા મૂકવાના છે, તો અમારા મોટા ભાઈને પૈસા આપી દીધા. કીધું આ લો પૈસા, તમે પૈસા માતાજીને અર્પણ કરો. તમારા હસ્તે તે બધા ભાઈઓ કુટુંબને ભેગા કરીને પૈસા અમે આપ્યા. આરતી ટાણું થઈ ગયું હતું, એટલા માટે બધા ભેગા થઈ ગયા હતા મિત્રો. બધા તમે જોવો છો, અમારા બધા ભાઈઓ કુટુંબના બધા સભ્યો આવી ગયા હતા. તો તમને અમારું કામ કેવું લાગ્યું, કે માતાજીમાં પૈસા અપાય કે ન અપાય, સાચું કે ખોટું તમે કહી શકો છો, કમેન્ટ કરજો મિત્રો. અમારે માતાજીની દયાથી જ અમારું પહેલું પેમેન્ટ આવ્યું, એટલા માટે અમે અર્પણ કર્યું હતું. અને કરવાનું હતું કે જે માતાજી જે પણ કાંઈ પેમેન્ટ આવે તો અમે તમને ધરાવશું. વિડીયો જોવા માટે લાઈક કરો, અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો આવા નવા વિડીયો જોતા રહેજો મિત્રો ધાર્મિકના. અને તમારા વિડીયો તમને કેવા લાગે મિત્રો કમેન્ટ કરજો. અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. તો સૌ મિત્રોને જય માતાજી. ફરી મળીશું નવા બ્લોગમાં.